મારું નામ તેજસ એસ વાસણી છે। અમે જીટો હાઈસ્કૂલ 1995ની બેચના સર્વે અમે મિત્રો ભેગા થઈ અને જીવદયાની પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ। આજના દિવસે આપણે સૌ મિત્રો ભેગા થયા છીએ, તો જે ઉત્તરાયણ નિમિત્તે તમે શું કહેવા માંગો છો? આજના દિવસે અમારો આખો જે બેચ છે એ અમુક સમય અમે સાથે મળતા રહીએ છીએ અને જીવદયાની પ્રવૃત્તિઓ કઈ સારી રીતે કરી શકીએ એની અમે ચર્ચા વિચારણા કરતા રહીએ છીએ। આજરોજ અમારા ગ્રુપ તરફથી ખાસ એક વસ્તુ નક્કી કરવામાં આવી છે કે આવનારા સમયમાં અમે ખાસ માંડવીની જાહેર જનતાને એક વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં જે મકર સંક્રાંતિનો જે ઉત્તરાયણનો પર્વ આવે છે ત્યારે આપણે સૌ બાળકો અને સૌ લોકો પતંગ ચગાવે છે ત્યારે અમે ખાસ એક વિનંતી કરીએ છીએ કે આપ સૌ ચાઇનીઝ દોરા ન વાપરો અને ચાઇનીઝ દોરાનો બહિષ્કાર કરવો। સાથે સાથે અમે તંત્રને પણ અપીલ કરીએ છીએ કે જ્યાં ચાઇનીઝ દોરાનું વેચાણ થતું હોય તો એને પણ અટકાવે અને આપ સર્વેને અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ અમારું જે આયોજન છે એમાં આપ સાથે જોડાઓ અને આયોજનમાં જોડાઈ અને સહભાગી બની અને જીવદયાના જે પ્રવૃત્તિ આપણે કરીએ એમાં સહભાગી થવા આપ સૌને વિનંતી છે। આભાર। સંજય મનુભાઈ જોશી, માંડવીનો રહેવાસી અને જીટી હાઈસ્કૂલ ગ્રુપ 1995 બેચના બધા જ મિત્રો આજે જ્યારે અમે ભેગા થયા છીએ નાનું એક ફંક્શન કરી આનંદ કરવા માટે, ત્યારે એક ખાસ અપીલ કે જે આપણી ઉત્તરાયણ આવે છે, સંક્રાંતિ કહીએ છીએ, મકર સંક્રાંતિ, અને આપણે પતંગ લઈ બજારમાંથી એની સાથે દોર લઈ અને આપણે ચગાવી આનંદ લઈએ છીએ, એના માટે ખાસ એક અપીલ કે નાના જીવો છે, અબોલા પશુ પક્ષી જેને કહીએ, અને મનુષ્ય, એ બધાને એ દોર છે ચાઇનાની એ નુકસાનકારક છે। તો સરકારને અમે અપીલ કરીએ છીએ આ ગ્રુપ દ્વારા કે ભાઈ જે કોઈ આનું વેચાણ કરતા હોય બજારમાં તો એને આમાંથી કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે અને દોર જપ્ત કરવામાં આવે। તંત્રને પણ અમે અપીલ કરીએ છીએ કે તંત્ર પણ આની સાથે જોડાય અને અમને સાથ સહકાર આપે અને સૌ માંડવીના રહેવાસીઓ, દેશ વિદેશના પણ રહેવાસીઓ આનો સખત વિરોધ કરો આ દોરનો, અને જે સાદી દોર આવે છે એનાથી પતંગનો આનંદ લઈએ આપણે। અમારો જીટી હાઈસ્કૂલ ગ્રુપ અલગ અલગ ઘણી બધી આવી પ્રવૃત્તિઓ કરે છે જીવદયાની, અને આ એક પ્રવૃત્તિ છે, પશુ પક્ષી બિચારા અબોલા જીવ છે, એ બોલી નથી શકતા, તો આપણે જોઈ શકીએ છીએ એમને, તો એમનું નુકસાન ન થાય, એમને અકાળ મૃત્યુ ન થાય અને મનુષ્યને પણ આવી મૃત્યુ ન થાય એના માટે આ ખાસ અપીલ એવી કે સંક્રાંતિના દિવસે આ દોરનો વિરોધ કરવો। જય મહાદેવ। આભાર।